એક મસ્ત વાર્તા. એક દીકરી જે પોતાના માતા પિતાને એક આલિશાન ઘરમાં લઈ જાય છે અને કહે છે કે આ ઘર કેવું લાગે છે તમને? તો પિતા કહે છે એકદમ સુંદર છે, અમને ખૂબ ગમ્યું. તો દીકરી કહે છે અલ્યો આ ચાવી, આજથી આ ઘર તમારું. તો પિતા કે બેટા આટલું બધું કરવાની ક્યાં જરૂર હતી, એમાં તો કેટલો ખર્ચ થયો હશે. તો દીકરી કહે કે તમે મને આટલી કાબેલ બનાવી તો મારી આટલી તો ફરજ બને ને. તો પિતા કહે પણ બેટા બહુ આમાં જાજો તે ખર્ચ કર્યો. તો દીકરી કહે છે કે પપ્પા હું એ દિવસો કેમ ભૂલું કે તમારી પાસે પૈસા નહોતા છતાંય તમે મને નવું ફ્રોક અપાવ્યું હતું. જન્માષ્ટમીમાં તમારે નવા ચપ્પલ જોતા હતા, તમે એ ન લીધા અને મને નવા રમકડા લઈ દીધા હતા. દિવાળીમાં તમારે કપડાની જરૂર હતી છતાંય તમે એ ન લીધા અને મને ફટાકડા અને મીઠાઈઓ લઈ દીધી. તમારે કામે જવા માટે તમારે બાઇકની જરૂર હતી છતાંય તમે એ ન લીધી અને મને સાયકલ લઈ દીધી કારણ કે હું શાળાએ જઈ શકું. તમે થારત તો નવું મકાન બનાવી શકત, તમે એ ન બનાવ્યું અને મને વિદેશ ભણવા મોકલી. મારા ભણતર માટે તમે લોન લીધી અને મને આટલી કાબેલ બનાવી. તો આ દિવસો હું કેમ વિસરી શકું? અને આમે કર્યું ને કાંઈ નથી. અને તમે છો ને તો બધુંય છે. આ તો આ નહીં, હજી આનાથી કેટલું સરસ કરી બતાવીશ. બસ એક તમારા આશીર્વાદ હશે ને તો બધું થઈ જશે. ત્યાં પિતા રડી પડ્યા, દીકરીને ગળે લગાવી લીધી અને વાર્તા પૂરી થઈ ગઈ. આ વાર્તા ખાલી એટલું જ શીખવે કે સફળ થયા પછી માતા પિતાને આપણી સાથે રાખીએ અને એના આશીર્વાદ માની અને બધું એને આપતા રહીએ. જો એ સાથે હશે ને તો બાકી તો બધુંય દોસ્ત આવશે. અને જે અપેક્ષાની હોય ને એવા લોકો તમારા કદમોમાં પડીને આવશે. એક મસ્ત વાર્તા. એક વખત સાંજે એક માજી ગામડાના ચોગાનમાં મસાલ લઈ અને સોય ગોતતા હતા. કપડા સધવાની સોય ખોવાઈ ગઈ હતી. બાજુમાંથી યુવકો નીકળ્યા. પૂછ્યું કે માજી તમે શું શોધો છો? માજી કહે છે હું સોય ગોતું છું. તો કે મદદ કરો ને. યુવકો કે હા મદદ કરી. યુવકોએ મળી નહીં. એમાંથી એક યુવક પૂછે છે કે માજી આ સોય ખરેખર કઈ જગ્યાએ પડી ગઈ હતી, તમે કહેશો તો શું ગોતવામાં સરળતા રહે. તો માજી કે જો સામે પેલી ઝૂંપડી દેખાય ને, સોય છે ની ખરેખર એ જ જગ્યાએ પડી હતી. તો યુવક જવાબ આપે છે કે માજી મસાલના અજવાળામાં નહીં, સૂર્યોદયના પ્રકાશમાં ગોતશો ને તોય સોય નહીં મળે. એમ કેમ? કારણ કે તમે મૂર્ખતા ભર્યું કામ કરો છો. સોય તમારા ઘરમાં ખોવાણી છે અને ગોતો છો ગામમાં, એ કેમ બને? ત્યારે માજીએ જવાબ આપ્યો કે મૂર્ખ હું એકલી નથી, આખી દુનિયા છે. સુખ ખરેખર દરેક વ્યક્તિના પરિવારમાં, એના સંબંધોમાં અને એના મિત્રો વચ્ચે છે. અને એ જ વ્યક્તિ પદ, પ્રતિષ્ઠા અને માનમાં ગોતે છે. તો કઈ રીતે સંભવ બને? આ વાર્તા સાહેબ આપણને શું શીખવે કે સુખ અને શાંતિ એ છે ને કોઈ પૈસા દોલત કે પદથી નથી મળતી. એ પરિવાર, વ્યવહારો અને સંબંધો થકી મળે, મિત્રો થકી મળે, જે ક્યારેય ગુમાવી ન જોઈએ. અને આપણે જેની પાછળ દોડીએ છીએ ને એ ક્યારેય કોઈનું થયું નથી ને કોઈનું થવાનું નથી. તો સુખ જોતું હોય તો પરિવાર સાથે રહીએ તો બહુ મજા આવશે. એક મસ્ત વાર્તા. એક વખત પરિવારના બધા સભ્યો રાત્રે સાથે બેઠા હતા. તો એમાં નાનું બાળક છે ને એ ભાગમ ભાગ કરતું હતું અને દાદા એને રમાડતા હતા. દાદાએ સહજતાથી પૂછ્યું કે તું કેમ એટલો ભાગમ ભાગ કરે છે અને તારે શું પકડવું છે આમાંથી? કેની પાછળ તું દોડે છે? મને એ નથી ખબર પડતી. તો નાનકડા છોકરાએ જવાબ આપ્યો કે હું છે ને મારો આ પડછાયો પકડવાનો પ્રયત્ન કરું છું, પકડાતો જ નથી. તો દાદાએ કહ્યું કે તારી જેમ જ્યારે હું નાનો હતો ને ત્યારે હું પણ એને પકડવાનો પ્રયત્ન કરતો. એ કોઈ દિવસ મારાથી પણ ન પકડાયો. પછી મેં એવું કર્યું, મેં છે ને એને પકડવાનું જ મૂકી દીધું. તો જો હવે દરરોજ મારી પાછળ પાછળ ચાલે છે. પછી છોકરાને સમજાઈ ગયું કે આપણે જેમ આગળ ચાલીએ એમ પડછાયો આપણી પાછળ પાછળ આવે. બધા પરિવારના સભ્યો બેઠા હતા. એને પૂછ્યું કે તમને કઈ સમજાયું? બધા કે ના. સાંભળો, આ બાળક જેવું જ આપણું કંઈક છે. આપણે છે ને સુખ, સંપત્તિ અને સમૃદ્ધિ એની પાછળ દોડીએ. હકીકતમાં એની પાછળ દોડવાની જરૂર નથી. આપણે આપણા કામમાં નિષ્ઠા રાખી અને આગળ વધવાની જરૂર છે. પડછાયાની જેમ આફેડું બધું પાછળ આવશે. આપણે શું કામ એની પાછળ ભાગીએ છીએ? આપણે આપણા કામમાં ધ્યાન આપીશું, નિષ્ઠા રાખીશું, ઈમાનદારી રાખીશું એટલે 100% આ બધી વસ્તુ આપણી પાછળ આવશે. આ વાર્તા તો અહીંયા પૂરી થઈ ગઈ. આપણને એ શીખવાડે છે આપણે જે કામ કરીએ ને એમાં ખાલી દાનત રાખીને આગળ વધીએ
બાકી જે અપેક્ષા છે ને એ બધી પૂરી થશે અને ધન તો પાછળ ઢગલો થશે. એટલે જે કામ કરે છે ને એમાં નિયત રાખી અને એમાં આગળ વધી. એક મસ્ત વાર્તા. એક વખત એક બેન શાકભાજી લેવા જાય છે અને જેવા શાકભાજી લેતા હતા ને તે એની બાજુમાં એક બેન જેના કાખમાં 2 વર્ષનું છોકરું તેડ્યું હતું અને રડતું હતું, એ આવી અને માગે છે આની પાસે કે બેન આને દૂધ અને નાસ્તો કંઈક લઈ દે ને, મારું છોકરું રડે છે, ભગવાન તારું સારું કરશે. તો પેલા બેન વિચારે છે કે મારી પાસે આજે પૂરતા 100 રૂપિયા છે, એમાં 50 રૂપિયાનું તો મારે શાક લેવું પડશે અને 50 રૂપિયાનો નાસ્તો મારે મારા છોકરા માટે લેવો પડશે. તો પણ એવું વિચારીને 50 રૂપિયાનો નાસ્તો ને દૂધ લઈ દે છે કે આજે મારા છોકરા નહીં નાસ્તો કરે ને તો ચાલશે, પણ હું આજે આને લઈ દઉં. એને લઈ દીધો, છોકરું શાંત થઈ ગયું. પેલા માગવાવાળા બેને પણ થોડો નાસ્તો કર્યો, એને પણ મજા આવી, એને આશીર્વાદ આપ્યા. પેલા બેન ઘરે જતા રહ્યા, અંદરથી ખુશ હતા કે સારું આજે કંઈક પુણ્યનું કામ તો થયું. ત્યાં કલાક પછી એના ઘરવાળા આવ્યા. ઘરે આવીને કહે છે કે મારે છે ને તને આજે એક વાત કરવી છે. એ કે બોલો ને. એ કે આજે ખબર નહીં કયા પ્રકારનો દિવસ ઉગ્યો હતો, આખો દિવસ મેં મહેનત કરી પણ છેલ્લી 2 કલાક જે મારા ધંધામાં એટલી ઘરાકી રહી કે મારો બધો સામાન વેચાઈ ગયો અને મારે ઉલટાનો સામાન મંગાવવો પડ્યો, એટલી ઘરાકી રહી. અને આજના દિવસમાં મને 5000 નો નફો મળ્યો. ખબર નહીં આજે કેમ મળ્યો હશે. પેલા બેનને તો ખબર પડી જ ગઈ કે આજે જે મેં પુણ્યનું કામ કર્યું ને 50 રૂપિયાનું, એ ઈશ્વરે આજે 5000 રૂપિયામાં કન્વર્ટ કરીને મને આપી દીધું. આ વાર્તા તો સાહેબ પૂરી થઈ ગઈ. આપણને શું શીખવાડે કે પુણ્ય કરશો ને તો જ લક્ષ્મીજી મળશે, કારણ કે લક્ષ્મી માત્ર પુણ્યથી જ મળે, જ્ઞાનથી નહીં. નહીતર જ્ઞાની તો ઘણા લોકો છે. એક મસ્ત વાર્તા. એક વખત એક રાજા અને મંત્રી વાત કરતા હતા. રાજા પૂછે છે કે હે મંત્રીજી, પેલા ખેડૂતની સમસ્યાનું સમાધાન આવી ગયું? એ કે હા, બસ ભગવાન ઉપર શ્રદ્ધા રાખી બધો ઉકેલ આવી ગયો. તો રાજા કે મંત્રીજી, આ તમે દરરોજ કાંઈ હું પ્રશ્ન પૂછું એટલે તમે મને એમ જ કહો કે બસ ભગવાન ઉપર શ્રદ્ધા રાખી બધું કામ થઈ ગયું. શું ભગવાન નવરા છે કે તમારા બધા કામ કર્યા જ કરે આવી રીતે? મંત્રી કઈ બોલ્યા નહીં. બીજા દિવસે રાજકુમાર છે ને તળાવ પાસે રમતા હતા, એટલે મંત્રીએ એને ધક્કો માર્યો, તળાવમાં ડૂબ્યો અને ઉપર રાજા બધું જોવે, તરત આવી અને એમાં કૂદ્યા અને પોતાના દીકરાને બચાવી લીધો. અને આવીને કહે છે કે મંત્રીજી, આ તમે કેમ આવું કર્યું? તો મંત્રી કહે છે કે મને ક્ષમા કરજો, પણ મારે તમને છે ને કંઈક સમજાવવું હતું. તમે આ ઘટના ઉપરથી જોતા તો હતા જ ને? એક હા, તમે કોઈ માણસને પણ કહી શકત ને કે મારા દીકરાને બચાવો, છતાં તમે કેમ કૂદ્યા? કે મારો દીકરો છે, એના વગર હું કેમ રહી શકું? ત્યારે એને સમજાવ્યું કે બસ ઈશ્વરનું પણ કંઈક આવું જ છે, જ્યારે પોતાના ભક્તને સંકટમાં જોવે ને ત્યારે એકવાર પણ વિચાર ન કરે, જ્યાં હોય ને ત્યાં બચાવવા આવી જ જાય. પછી રાજાને બધું સમજાઈ ગયું. આ વાર્તા છે ને આપણને એ શીખવાડે કે સાહેબ ખાલી વિશ્વાસ અને શ્રદ્ધા રાખીને જુઓ, તમે ગમે એવી સમસ્યામાં હશો ને એ કોઈને કોઈ સ્વરૂપમાં તમને મદદ કરવા આવશે ને આવશે જ. જેને નરસિંહ મહેતાને 52 વખત એને બધી સમસ્યાના સમાધાન લાવી અને એના ઉપર આશીર્વાદ વરસાવ્યા, કે શું આપણે એક વખત કામ નહીં કરે? વિચારજો. એક મસ્ત વાર્તા. એક વખત 2 ભાઈ બેઠા હતા. એમ એક ઉદાસ હતો, તો બીજો પૂછે તું કેમ ઉદાસ છે? તે કે જો ને યાર, મારી દીકરીને સાસરે આ લોકો કેટલું દુઃખ આપે છે, નથી કોઈ દિવસ બહાર જવા દેતા, નથી અહીંયા પ્રસંગમાં આવવા દેતા, નથી કોઈ દી ફરવા જવા દેતા, એટલું દુઃખ આપે. પણ મને તું એ કે તારે દીકરી છે, તારે કોઈ દિવસ આવા પ્રસંગ નથી બનતા, તું તો હર હંમેશ સારી જ વાત કરતો હોય. ત્યારે બીજો માણસ જવાબ આપે છે કે એની પાછળનું છે ને કારણ છે. જ્યારે મેં મારી દીકરીને વડાવીને ત્યારે મેં એને અમુક વાતો કરી હતી. એને કહ્યું હતું કે હવે તું સાસરે જા છો, હવે એ સાસરું નથી, હવે તારું ઘર જ છે. ત્યાં તારા સાસુ સસરા છે, હવે એ સાસુ સસરા નહીં, હવે તારા માતા પિતા છે. અને પરિવારના દરેક સભ્યો સાથે તારે વિનમ્ર ભાવે રહેવાનું છે. ક્યારે કદી કોઈ વ્યક્તિ તને ઊંચા અવાજે કહી દે ને તો તારે સામું નથી બોલવાનું. યોગ્ય સમયે એને પ્રેમથી જ જવાબ આપવાનો છે તારે. અને જ્યારે તને એમ થાય કે મને બહુ દુઃખ આપે છે, તોય તું ચિંતા ન કરતી, ધીરજ રાખી અને સહન કરજે, સૌ સારાવાના થઈ જશે. અને અંતે મેં એને ખાલી એક જ વાત કહી હતી કે દીકરી, ઘર અને સાસરામાં એટલો જ ફેર છે કે સાસરે છે ને થોડું સહન કરતા શીખજે, થોડી ધીરજ રાખતા શીખજે. 1-2 વર્ષ જશે ને તો બધું સારું થઈ જશે અને તું ખૂબ સુખી થઈશ.
અને મારી દીકરી આ બધું ફોલો કર્યું અને ખરેખર અત્યારે સુખી છે, મારે કોઈ ચિંતા એની નથી. આ વાર્તા આપણને શું શીખવે? સાહેબ, માતા પિતા આપણા જે છે એના વિવાહ થયા ત્યારે કોઈ દિવસ આવા છૂટાછેડાના પ્રસંગો કોઈ દી આપણે સાંભળ્યા નથી, અને અત્યારે હાલતા ને ચાલતા સાંભળીએ છીએ. શું કામ? કારણ કે સહન કરવાની ભાવના જ જતી રહી છે. જતું કરવું એ તો સાવ ગૌણ ગણે છે, જરા આટલું પણ સહન કરી શકતા નથી. તમે વિચારો, સહન ન કરે તો સંબંધની ઇમારત કેમ રહેશે? એ તો તૂટવાની જ છે ને. વિચારજો, એક મસ્ત વાર્તા. એક પરિવારમાં એક પિતા એ પોતાના દીકરાને જીવની જેમ સાચવી અને મોટો કરે છે, ભણાવે છે, ગણાવે છે, સારી જગ્યાએ નોકરી લગાવી દે છે, બધી જગ્યાએ એની જવાબદારી પૂરી કરે છે. અંતે છોકરો એ પોતાના પિતાને નફરત કરે છે, કે છે કે મને તમે ઘરમાં ગમતા નથી, કારણ કે હવે પરણી ગયો છે. એને પોતાના પિતા હવે ખૂંચવા લાગ્યા છે ઘરમાં. એક દિવસ તો એવું બન્યું કે પોતાના પિતાને એ મજા આવે એમ કહેવા લાગ્યો, ખીજાવા લાગ્યો, ત્યાં સુધી કે પિતાજીનો જે પૂજાપાઠનો સામાન હોય એ આવીને ઘા કરે છે અને કહે છે કે તમે આટલું બધું ભગવાનનું કરો છો તો આ બધું મૂકીને જતું રહેવાનું મન નથી થતું તમને? જતા રહ્યો. અલ્યો આ ધોતીનો કટકો આજથી તમે મારા ઘરમાં જોઈએ નહીં. પિતા કે કાંઈ વાંધો નહીં, હું જતો રહું છું, પણ 1 મિનિટ ઉભો રહે. પિતાએ એ ધોતીના 2 કટકા કર્યા અને 1 કટકો એ છોકરાના હાથમાં આપ્યો અને છોકરાને કીધું કે બેટા, મારા સંસ્કાર હજી એટલા સારા છે કે તે મને ધોતીનો કટકો તો આપ્યો, કદાચ આવનાર પેઢી એટલે તારો દીકરો કદાચ તને આ ધોતીનો કટકોય ન આપે ને, તે દિવસે તને આ ધોતી કામ આવશે, એટલે તું આ રાખ. અને હકીકતનું સમયનું ચક્ર એવું ફર્યું કે જે પરિસ્થિતિ આને પોતાના પિતા ઉપર રચી હતી એ જ એના છોકરા એની ઉપર રચી. પહેર્યા કપડે એને બહાર કાઢી મૂક્યો, છેલ્લે એને પિતાનું ધોતીનું જે કાપડ હતું એ જ હાથમાં રહ્યું, બાકી કાંઈ ન રહ્યું. ત્યારે પોતાના પિતાના શબ્દો એને આંખની સામે તરી ગયા કે મારો બાપ કહેતો તેની વાત સાચી હતી. જો એ સમય દરમિયાન મેં મારા બાપ હારે આવું ન કર્યું હોત ને તો કદાચ મારો છોકરો મારી હારે આવું ન કરત. આ વાર્તા આપણને શું શીખવે કે સાહેબ, જેને આપણે મોટા કર્યા હોય ને એનાથી મોટા ન થવું, અને એને સાચવવા સાચી જરૂર છે એ માણસને 50 વર્ષ પછી જ પડે. બાકી જ્યાં સુધી તમે રૂપાળા સુંદર લાગશો ને ત્યાં સુધી તો સૌને વાલા લાગશો અને સૌ તમને માન આપશે. પણ સાચી સેવા કરવી હોય ને તો માતા પિતાની 50 વર્ષ પછી જ થશે, કારણ કે જ્યારે એને ટેકાની જરૂર હોય ને ત્યારે જ તમે કામ આવવા જોઈએ. અને જો ત્યારે કામ ન આવી શકો ને તો ધૂળ પડી કહેવાય તમારા ઉપર. અને સ્વીકારવા જેવું છે કે આપણે આટલા વર્ષો એને મોટા કર્યા ને એ ખરેખર આપણે તો પાણીમાં જ જવા દીધા છે. તમારું વાત વિશે શું કેવું છે? એક મસ્ત વાર્તા. એક વખત એક પિતા પોતાના 4 દીકરા સમક્ષ કહે છે કે 100 વીઘા જમીન છે, હવે તમે એનો એક ભાગ પાડી લેજો, કારણ કે હું ક્યાં સુધી જીવું એ ખબર નહીં. તો બધા ભાગ પાડવા લાગ્યા. પેલાએ કહ્યું કે મારે રોડ ટચની જે 25 વીઘા જમીન છે ને એ મારે જોઈએ છે. બીજાએ કહ્યું કે મારે જે ગામની બહાર નીકળતા ડાબી બાજુના ભાગમાં છે ને એ 25 વીઘા મારે જોઈએ છે. ત્રીજાએ કહ્યું કે નદી કાંઠાની બાજુમાં જે પાણીવાળી જમીન છે ને એ મારે જોઈએ. ચોથાને પૂછ્યું કે તારે કઈ કેવું છે? તો ચોથાએ જવાબ આપ્યો કે સૌથી પહેલા તો મારે મારા પિતાજી જોઈએ અને પછી વધેલી જમીન. અને જમીન કઈ હતી કે ડેમની બાજુમાં જે ખરાબાવાળી જમીન હતી ને એ. છેલ્લા દીકરાએ સેવા કરી, વર્ષો વીત્યા, પિતાનું તો અવસાન પણ થઈ ગયું હતું. પછી બધાની સ્થિતિ જોવામાં આવી. જેને રોડ ટચની જમીન રાખી હતી હવે ત્યાં સરકાર રોડ બનાવવા લાગી છે અને એ રોડનો ભાવ બહુ એને નિમ્ન સ્તરે રાખી દીધો, એટલે જમીનનો ભાવ પણ એનો સારો ન આવ્યો. મફતના ભાવમાં જમીન જતી રહી. બીજા નંબરની જે જમીન હતી હવે એના દીકરાને એવી બીમારી થઈ કે બધી જમીન એમાં જતી રહી. ત્રીજા નંબરનો જે ભાઈ હતો જેને નદી કાંઠાની બાજુમાં જમીન હતી, હવે એની જમીનમાં શું ખરાબી આવી ગઈ ખબર નહીં, કોઈ કારણોસર એમાં પાક જ સારો નહોતો ઉગતો. અને જે ચોથા નંબરનો ભાઈ હતો જેને ડેમની બાજુમાં જમીન હતી, એને એવું બન્યું કે એ જમીન ડૂબમાં ગઈ અને એટલા પૈસા આવ્યા, 18 રૂપિયા આવ્યા કે એમાંથી એ વ્યક્તિએ 3 જમીન લીધી. એમાં પેલી જમીન એટલે રોડ ટચ 50 વીઘા લીધી, ગામની બહાર જતા બીજી 50 વીઘા લીધી, અને ત્રીજી જમીન નદીના કાંઠે
ખૂબ સારા પાણીવાળી 100 વીઘા જમીન લીધી. શું કામ આટલું થયું? કારણ કે એ વ્યક્તિએ જતું કરી અને પોતાના પિતાની સેવા કરી. સાહેબ, જિંદગીમાં આવું જ છે કંઈક. બધું જતું કરીને માતા પિતાની સેવા કરો ને પછી જમીન તો શું, આખી દુનિયા તમારી પાછળ આવે, પણ એ સ્વીકારવું તમારે પડશે અત્યારે, તો આવશે, નહીતર નહીં. તમારું આ વાત વિશે શું કેવું છે? જો વાત સાચી લાગતી હોય તો પ્લીઝ લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો. થેન્ક યુ.